હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. ભાઈ આજે અમે આવ્યા છીએ હોટલ વચરાજમાં. અરે હોટલ વચરાજના ઘણા બધી બ્લોગ બન્યા છે આઈ નો, પણ આજે આપણે જે આવ્યા છીએ એ અલગ હોટલ છે અને એનો પાછળની કોઈ પણ હોટલ વચરાજ સાથે કોઈ સંબંધ નથી. ભાઈ શીલથી જાઉં છું માધુપુર અથવા તો માધુપુરથી જાઉં છું શીલ. અરે ભાઈ પોરબંદર સોમનાથ હાઈવે પર જ સામે અહીંયા આપણે દેખાય છે હોટલ વચરાજનું પાર્કિંગ અને અહીંયા છે હોટલ વચરાજ. ત્યાં જ તમને મળશે ભાઈ ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, ટી, બ્રેકફાસ્ટ, કોલ્ડ ડ્રિંક, એસી રોલ. આટલું ગ્રાઉન્ડ મોટું છે ભાઈ કે અહીંયા તમે શાનદાર ક્રિકેટ પણ રમી શકો છો. ભારી ભરકમ તડકામાં ભાઈ એકદમ આરામની જિંદગી જીવો આ ઝૂલામાં બેસીને, એ પણ મસ્ત મસ્ત ઠંડી હવા સાથે. જે જોઈએ એ ટાઈપની કોલ્ડ ડ્રિંક્સ તમને મળી રહેશે. નાનું એવું ભાઈ પાન ખાવું હોય, મીઠું પાન કે કંઈ પણ, અથવા તો કટક બટક જેવી કોઈ નમકીન વસ્તુ ખાવી હોય, સિંગ છે, સાથે કોઈ નાના બાળકો છે, ભાઈ ચોકલેટ પણ આપેલી છે, કેન્ડી પણ આપેલી છે, ચ્વિંગમ પણ આપેલી છે. ભાઈ આપણી સાથે જોડાયેલા છે, ભાઈ તમારું નામ જણાવી દો. નિલેશભાઈ વડોદરા. નિલેશભાઈ વડોદરા, કેમ છો? મજામાં? તો ભાઈ હવે મને એ જણાવી દો નિલેશભાઈ કે આપણે જ્યાં હોટલ વચરાજ છે કેટલા સમયથી ચાલુ છે? આપણે ટોટલ અત્યારે 4 વર્ષ થયા છે. 4 વર્ષ થયા છે અને 4 વર્ષમાં તમને રિસ્પોન્સ કેવો જોવા મળે? બહુ સારો, બહુ સારો. કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરાવો છો? આપણે ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી. હા, ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી ને એ બધી હોય છે ને, બરાબર. તો આ જે કયા વિસ્તારમાં આવેલી છે આપણા રેસ્ટોરન્ટ? ફૂલ એડ્રેસ આપી દો જેથી અમારે જે ઓડિયન્સને ખબર પડે. સોમનાથ દ્વારકા હાઈવે ચેકપોસ્ટની બાજુમાં આત્રોલી હોટેલ વચરાજ. હોટલ વચરાજ, સોમનાથ પોરબંદર હાઈવે ચેકપોસ્ટની બાજુમાં આત્રોલી હોટલ વચરાજ. ભાઈ આ એડ્રેસ તમે નોટ કરી લેજો. અને અહીંયા આપણે સૌથી વધારે જે કસ્ટમર્સને પસંદગીની ડિશ કઈ છે? હા, આપણે બધું છે. ચાઇનીઝમાં છે, પંજાબીમાં છે, જેમ કે પંજાબીમાં અમારે સ્પેશિયલ વચરાજની સબ્જી છે. હા હા, બરોબર. પછી કાઠિયાવાડીમાં રીંગણાનો ઓળો છે, પછી વઘારેલો રોટલો છે, રોટલાનું ચૂરમું છે, એ બધું. દહીં તીખારી છે, એવી બધી વસ્તુ છે ને, બરાબર. અને અહીંનો ટાઈમ શું છે? આપણે ટાઈમ સવારે 9 વાગ્યાથી સવારે 9 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી. બપોરના 4 વાગ્યા પછી રાત્રે 6 વાગ્યાથી તો 12-1 વાગ્યા સુધી. આપણે હું તમને બતાવી દઉં જે હોટલનું ઇન્ટિરિયર છે અંદરથી કઈ રીતનું છે. તો ચાલો ભાઈ હવે આપણે જઈએ છીએ અંદર. તો શાનદાર રીતે આપણે આ રીતનો આખો હોલ પેલા તો જો સોફા સેટ સાથે મળે છે ભાઈ, કેમ કે વેટિંગ રૂમ છે, વેટિંગ માટે મળે છે ભાઈ. ચાલો આપણે અંદરની જે ડાઇનિંગ હોલ છે એ દેખાડી દઈએ તમને. તો આ રીતનો આખો ડાઇનિંગ હોલ અંદરનો આપણે જોવા મળશે. અને અહીંયા પણ જુઓ પાછળ પણ એવો જ હોલ છે ભાઈ. તો જુઓ આ રીતનો પાછળ આખો હોલ છે. કટકે તો આ રીતનો આખો મોટો હોલ જોવા મળે છે તમે ડાઇનિંગનો, જે મારી પાછળ પણ અને આગળ પણ આટલો જ મોટો રહેશે ભાઈ. વચરાજ છે તો વચરાજાનું ફોટો તો અહીંયા રહેવાનું જ છે ભાઈ. માતાજીનો ફોટો છે, એવી રીતના ઘણા બધા ફોટોગ્રાફ્સ તમને અહીંયા જોવા મળી જશે. ભાઈ ફેમિલી એસી હોલ, તો આ છે ફેમિલી માટે એસી હોલ. એસીની સાથે પંખા પણ મળે છે ભાઈ. ભાઈ તમે આ સાઈડ જોઈ લો, આ જે હોટલનો પાછળનો ભાગ છે ત્યાં અત્યારે અમે આવ્યા છીએ. અને અહીંયા ભાઈ બર્થડે સેલિબ્રેશન, મેરેજ ફંક્શન, એનિવર્સરી કંઈ પણ તમારે ભાઈ અહીંયા સેલિબ્રેશન કરવું હોય તો એના માટે અહીંયા આવી શકો છો. આ કોઈનો ભાગ છે અને થોડોક ભાગ ભાઈ આપણે હોટલની ફ્રન્ટમાં પણ છે. ભાઈ આ છે હોટલ વચરાજનું મેનુ. તમે જો એમાં સ્પેશિયલ કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ, સ્નેક્સ આ બધી વસ્તુ તમને મળી જશે. ચાલો હવે હું તમને આની બધી વેરાયટી જે છે ને એ બધી બતાવી દઉં. તો જો આ બધી વસ્તુ છે ભાઈ તમે પોઝ કરીને જોઈ લેજો, હું તમારા માટે ફોકસ રાખી દઉં છું. આપણે પંજાબી કોફતા અને ટોટલી વસ્તુ અહીંયા મળી રહી છે. પંજાબી પનીર છે. હજી આપણે આગળ જઈએ તો બીજી અલગ વેરાયટી છે, જેમાં આપણે આ તંદૂરી રોટીની આ વેરાયટી મળે છે. અહીંયા પંજાબી દાલ રાઈસ છે. અહીંયા છે પંજાબી વેજ, જેની આટલી વેરાયટીઓ તમને મળશે. પછી ચાઇનીઝ છે તો ચાઇનીઝમાં ભાઈ આ પ્રકારની વેરાયટીઓ તમને મળશે. ચાઇનીઝ ફૂડમાં પણ આ પ્રકારની વેરાયટીઓ મળશે. પંજાબી સ્વીટમાં આ રીતની વેરાયટીઓ મળશે. અહીંયા છે સ્નેક્સ, સૂપ, ચાઇનીઝ સ્ટાર્ટર, અને અહીંયા છે આપણે કાઠિયાવાડી રોટી એન્ડ પરોઠા. અને લાસ્ટમાં આપણે અહીં જોવા મળશે કોલ્ડ ડ્રિંક્સમાં આ જે વેરાયટી છે એ. પાપડ અને સલાડમાં તમને આ રીતની વેરાયટી એન્ડ પ્રાઇસ જોવા મળશે. અને અહીં છે બ્રેકફાસ્ટ. આ રીતના કટ કરી નાખશો તમે? હા, બરાબર. શું બને છે અત્યારે? આપણે અત્યારે સ્પેશિયલ વચરાજ. સ્પેશિયલ વચરાજ, બરાબર.
આ જે આખી ડીશ છે એની સ્લાઇસ બનાવવામાં આવી છે અને અહીંયા જે આખી ડિઝાઇન કરાવેલી છે, ગુલાબ બનાવેલું છે ટમેટાનું. અહીંયા આપણે આ કેવાની ચટણી છે? આ ફ્રેશ પાલક છે. ફ્રેશ પાલક. યસ. બરાબર. અને અહીંયા આપણે આ જે પનીર, ચીઝ પનીર કે અમૂલ ચીઝ. અમૂલ ચીઝ છે ને? અમૂલ ઓકે. અહીંયા આપણે જે સબ્જી છે, આ મિક્સ વેજીટેબલ, મિક્સ વેજીટેબલ. અહીંયા મશરૂમ છે, કાજુ છે, પછી ગ્રેટર ચીઝ, હા, પછી આ કોકોનટ પાવડર આપણે નારિયેળનું. બરાબર. પછી ચીઝ, આ ગ્રેટર પનીર. બરાબર. અમૂલ બટર. ઓકે. તો આટલી બધી વેરાયટીઓ અને ફ્રેશ ક્રીમ, આટલી વેરાયટીઓ આપણે જે વછરાજ સ્પેશિયલ છે એમાં એડ થવાની છે. ઓકે. તો અત્યારે આપણે એમાં પહેલા નાખી ગ્રેવી. આ ચોપ મસાલા છે. કયો મસાલા? આ ઓટીએમ મસાલા. ઓટિયન મસાલા. બરાબર. આ મતલબ કેવાથી બનેલો હોય આપો? આ લસણ, હા, પછી કાંદા અને ટમેટા. લસણ, કાંદા ને ટમેટાનો. બરાબર. એમાં નાખશે કાજુ નાખી નાખશે પનીર. ગ્રેવી, મખણી ગ્રેવી. ત્યાંથી જ સુગંધ આવવા લાગ્યો મસ્ત એવી. કોરિએન્ડર પાવડર, હળદર, હા, આ જે મસાલો છે એડ કરો ને હવે. પાવડર, હા, કસૂરી મેથી, બરાબર. નમક, હા, ચિકન કિંગ, મસ્ત એકદમ. ગ્રેટર પનીર આવી ગયું છે લે, અને પછી આપણે મિક્સ કરી નાખ્યું. અમૂલ બટર આવી ગયું. ફ્રેશ ક્રીમ, ફ્રેશ ક્રીમ ભાઈ. ફ્રેશ કોરિએન્ડર. હા, આ થઈ ગયો રેડ. થયું ને તૈયાર. રેડ ગ્રેવી આવી ગઈ. આ હવે શું બનશે? ગ્રેવીમાં થાય. હવે ગ્રીન ગ્રેવી બનશે આપણી. રેડ બની ગઈ, હવે ગ્રીન. બરાબર. પહેલા નાખો હા. ઓટીએમ મસાલા. હા. હવે એમાં એડ કરશું ફ્રેશ મશરૂમ, આ મશરૂમ આવી ગયા ભાઈ. ફ્રેશ મિક્સ વેજ. આ મિક્સ વેજ એને કરી નાખ્યું મિક્સ. અને પાલકની ગ્રેવી. પાલકની જે ગ્રેવી છે. આખી ગ્રીન ગ્રેવી થઈ ગઈ. હા. પાલકને લીધે. હવે એમાં લાગુ પડતા જે મસાલા છે એ ભાઈ, જો આ બધી વસ્તુ આમાં એડ કરવામાં આવી છે એને પૂરતો ટેસ્ટ આપવા માટે. તમે મસાલા જોઈ લીજો. આ રીતના મસાલા છે જે આપણે ઘરમાં ઓલમોસ્ટ યુઝ કરીએ જ છીએ. આ આપણે અમૂલ ચીઝ છે ને? બરાબર. આ શું આવી ગયું આપણે એમાં? આ ગ્રેટર ચીઝ. ગ્રેટેડ ચીઝ. ઓકે. કોકોનટ પાવડર. અમૂલ બટર. ઓકે. હવે એનો ફરી મિક્સ. ઓકે. હવે આ મિક્સ કરી નાખવામાં આવે છે. એમાં આવી ગયા ક્રીમ. બરાબર. થઈ ગઈ ગ્રીન. થઈ ગયું ને તૈયાર? ચાલો ભાઈ, આ થઈ ગયા સેટ તૈયાર.
મિત્રો આપણી પાસે અત્યારે અહીંયા આવી ગયું છે વચરાજ સ્પેશિયલ ડીશ, અને એમાં કઈ કઈ વસ્તુ છે ચાલો હું તમને બતાવું. તો અહીંયા જુઓ આપણે જે વચરાજની બે વેરાયટી આવેલી છે વચરાજ સ્પેશિયલમાં, જેમાં એક ગ્રીન આપણે અહીંયા ગ્રેવી છે, અહીંયા એક રેડ ગ્રેવી છે, અને કઈ કઈ રીતે બની હતી એ પણ મેં તમને બતાવ્યું હતું. સાથમાં આ રીતની ડેકોરેશન ને કાજુ ને બધુંનું આખું મિશ્રણ મળે છે. અને આ જે આપણે ડીશ છે ને ભાઈ વચરાજની, એ તમને મળશે 310માં. 310 રૂપિયામાં તમને આખી ફૂલ ડીશ મળશે. સાથે આપણે અહીંયા પરોઠા છે, તો પરોઠામાં તમને એક પરોઠું 30 રૂપિયાનું જોવા મળે છે. જો તમે રોટલી ખાવી હોય તો રોટલી ખાઈ શકો છો. અત્યારે અહીંયા સાથે આપણે એક સલાડ છે, તો તમને આ ડીશની સાથે જ આવી જાય છે, અને સલાડમાં આ રીતની વેરાયટીઓ મળશે. અને છાશનો જે ગ્લાસ છે ને ભાઈ, એ તમને 20 રૂપિયાની પ્રાઇસમાં મળશે. તો ચાલો હવે આપણે બધી એક પછી એક વસ્તુ ટેસ્ટ કરીએ અને જોઈએ એનો રિવ્યુ. તો ભાઈ આમાંથી થોડુંક છે મેં અહીંયા લઈ લીધું છે, અને ચાલો હવે પહેલાં આપણે અહીંયા ટ્રાય કરશું. આ જે રેડ ગ્રેવી છે એને આપણે જોઈએ ટેસ્ટ કેવો છે. કમાલનો ટેસ્ટ જોવા મળે છે ભાઈ, ખતરનાક. ડબલ થમ્સઅપ વાળી વાત છે, જબરદસ્ત છે ભાઈ, કઈ ઘટે નહીં. સોલિડ આપણે ટેસ્ટ જોવા મળે છે અહીંયા. રેડ ગ્રેવી માટે તો ભાઈ હું તમને ડબલ થમ્સઅપ કહીશ, અને બિંદાસ આવો યાર, નિરાશ નહીં થાવ. અને એ સાથે હવે જે ગ્રીન ગ્રેવી છે એનો આપણે ટેસ્ટ જોઈ લઈએ. મશરૂમ ને એવું બધી નાખીને આ બનાવવામાં આવી છે. આ પાલક છે ને એનો ટેસ્ટ તમને આમાં વધારે જોવા મળશે, કેમ કે આમાં પાલક ગ્રેવી જે છે ને એ વધારે પડતી નાખવામાં આવેલી. આખું એનાથી જ બને છે. અને મશરૂમ ને એ બધી રીતનું આખું જે મિશ્રણને સાથે જે મસાલોને નાખીને આખું એક ગ્રેવી નાખીને અલગ કોમ્બિનેશન કરવામાં આવ્યું છે ને, જબરદસ્ત છે. જો તમને પાલક પસંદ છે ને ભાઈ, તો તમને આ સબ્જી પાલકવાળી બહુ મસ્ત લાગશે. આ અલગથી નથી મળતી મિત્રો, તમને આ આખી ડીશ લેવી પડે છે 310ની, ત્યારે તમને આ રીતની બે વેરાયટીઓ મળે છે. અને સુપર્બ છે ભાઈ, એકલા માણસ નહીં ખાઈ શકો, સાથે કોઈને લઈને આવજો ભાઈ. તો ચાલો હવે આપણે અહીંયા આ જે વસ્તુ છે ને, મને તો ભાઈ ફૂલ કોન્ફિડન્સથી કહું છું ભાઈ, આપણે આ વસ્તુમાં ખૂબ મજા આવી અને જબરદસ્ત ટેસ્ટ આપે છે. નથી વધારે સ્પાઇસી કે નથી વધારે મોરું, નમકીન પણ એટલું છે, અને બધી રીતે કમ્પ્લીટલી એકદમ તમને અહીંયા પરફેક્ટ ટેસ્ટ અને કોમ્બિનેશન જોવા મળશે. તો બિંદાસ આવો. તો મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધામાં. મળી આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.